music. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે તમને ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ માટેનું સ્ટેટસ છે તે બનાવતા શીખવાના છે. મિત્રો, જો તમારે 10K 20K કે 15K કે કોઈ પણ જેટલા પણ ફોલોઅર થયા હોય મિત્રો, તેનું સ્ટેટસ આપણે બનાવતા શીખવાના છે. ડેમોની અંદર તમે જોયું હશે તેવું સ્ટેટસ આપણે એકદમ 1 થી 2 મિનિટની અંદર શીખવાડવાના છીએ. મિત્રો, જો તમારે પણ કંઈક આ રીતનું સ્ટેટસ બનાવવો તો વિડીયોને તમારે અંત સુધી જોવાનો રહેશે. આપણી યુટ્યુબ ચેનલની અંદર પહેલી વખત આવેલા હોય મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો. મિત્રો, બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો. તો મિત્રો, વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ. સૌથી પહેલાં તમારે લાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી રહ્યા છો. ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર તમને આ રીતના 2 પ્રોજેક્ટ મળી જશે, એક બેટમાર્કનો અને એક ફોટો એડિટિંગનો. તો ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ છે તે તમારે પહેલાં ઓપન કરી રહ્યા છે. જે ઓપન કરશો એટલે તમને આ રીતનો જોવા મળી જશે. આની અંદર તમારે ફોટા એડ કરવાના રહેશે. જે કંઈ ફોટા તમારી જોડે હોય તે ફોટા તમારે અહીંયાથી એડ કરી લેવાના છે. તો ફોટા એડ કરવા માટે નીચે તમને 4 ગ્રુપ જોવા મળશે. કોઈ પણ ગ્રુપની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે. એડિટ ગ્રુપ લખેલું છે નીચે, તેના પર ક્લિક કરીને અહીંયાથી પ્લસનું આઇકન આપ્યું છે તે પ્લસના આઇકન પર ક્લિક કરીને અહીંયાથી તમારે ફોટા એડ કરવાના રહેશે. જે કંઈ ફોટા હોય મિત્રો તમારી જોડે તે ફોટા અહીંયાથી એડ કરવાના રહેશે. તો આપણે અહીંયાથી કોઈ પણ ફોટા એડ કરીને બતાવી દઈએ છીએ. જેમ કે આપણે મારા એક ભાઈબંધની અહીંયાથી ઇન્સ્ટાગ્રામની અંદર 15K ફોલોવર થઈ જશે તો તેનું સ્ટેટસ આપણે બનાવતા આપણે શીખવાના છે. તો એનો આપણે અહીંયાથી ફોટા લઈ લઈએ છીએ. જેમ કે અહીંયાથી આપણે આ રીતના ફોટા છે, કોઈ પણ ફોટો અહીંયાથી આપણે એડ કરી લઈએ છીએ. ધારો કે આપણે આ ફોટો અહીંયાથી એડ કરી લીધો. આ ફોટો અહીંયાથી એડ કરે એટલે આ રીતનો ફોટો જોવા મળી જશે. એ નીચે મૂવ ઓન ટ્રાન્સફરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અહીંયાથી રોટેશનનો ઓપ્શન દેખાશે બીજા નંબરનો, તેના પર ક્લિક કરીને ફોટાને આ રીતે તમારે 90 ડિગ્રી ફોટાને રોટેટ કરી લેવા છે. આટલું કર્યા બાદ ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને ફોટાને નાનો કરી લેવા છે. જે આપણો બોક્સ છે તે પ્રમાણે ફોટાને કરી લેવા છે અને આ રીતે સેટ કરી લેવાનું છે. તો સહેજ આ રીતનું કરી લઈએ, સહેજ મોટો. અને અહીંયાથી તમારે શું કરવાનું છે, આ ફોટાની સાઈડમાં 3 લાઈન આપી તેના પર ક્લિક કરીને નીચે આ રીતે લાવી દેવાનું છે. આટલું કર્યા બાદ બરાબર ફોટાની વચ્ચે તમારે સેટ કરવાનું રહેશે. તો આ રીતે બરાબર સેટ કરીને ફોટાને આ રીતે સહેજ મોટો કરી દેવાનો છે એટલે બરાબર ફોટો આ રીતનો સેટ થઈ જશે. આટલું કર્યા બાદ બીજા ફોટા છે તે પણ તમારે એડ કરવા છે. બીજા ગ્રુપની અંદર આવી જાય છે ત્યાંથી આ રીતે આગળ ફોટો એડ કરે તે જ રીતે ફોટો તમારે બીજા એડ કરવાના રહેશે. તો આપણે કોઈ પણ ફોટો હોય આ રીતનો તેને એડ કરી લઈશું. આ મૂવ ઓન ટ્રાન્સફર પર જઈને 90 ડિગ્રી રોટેટ કરીને ફોટાને નાનો કરી લઈશું. નાનો કરીને અહીંયાથી આપણે જે બોક્સ છે ત્યાં આ રીતનો સેટ કરી લેવાનો છે મિત્રો આપણે, અને નીચે લાવી દેવાનું છે. મિત્રો, આપણે જે 3 લાઈન હતી તેના પર ક્લિક કરીને ફોટાને નીચે લાવી દેવાનું છે. તો અહીંયાથી આ રીતે નીચે લાવી દઈશું અને એ ફોટાને બરાબર આ જગ્યાએ સેટ કરી લઈશું. આટલું કર્યા બાદ મિત્રો આપણે બીજા બે ફોટા છે નીચેવાળા બોક્સની અંદર સેટ કરવાના રહેશે. તો એ રીતે આપણે બીજા 2 બોક્સની અંદર ફોટા એડ કરીએ છીએ ફટાફટ. મિત્રો, તમે પણ આ રીતના ફોટા છે તે તમે ચેન્જ કરી લેજો અને ફોટો એડિટિંગ કરી લેશો. તો આપણે અહીંયાથી ફટાફટ ફોટા 1 થી 2 ફોટા છે આ રીતના બીજા તે ફોટા અહીંયાથી આ રીતના એડ કરી લઈએ છીએ. મિત્રો, આપણે લાસ્ટ ફોટો છે, લાસ્ટ ફોટાની અંદર પણ આપણે આટલો બીજો ફોટો હોય તેવો કોઈ પણ ફોટો આપણે અહીંયાથી એડ કરી બતાવી દઈએ છીએ. તો આ રીતનો એક લાસ્ટ ફોટો છે તેને પણ આપણે અહીંયાથી એડ કરી દઈએ છીએ. તમે પણ આ રીતે ફોટો એડ કરી લેજો મિત્રો. આપણે અહીંયાથી ફોટો એડ કર્યા બાદ તમારે આ ફોટાને મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરીને રોટેટ કરી લેવાનું છે. આ ફોટાને પણ અહીંયાથી આપણે એડ કરી દઈએ છીએ. તો ટોટલ ઘણું બધું કામ હતું તે આપણું પૂરું થઈ જશે. હવે અહીંયાથી આપણે આ જગ્યાએ એક ફોટો એડ કરવાનો છે. તો અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કરીને એક સારો ફોટો હોય એવો ફોટો તમારે એડ કરી લેવાનો છે. આપણી જોડે અહીંયાથી આ રીતનો એક ફોટો છે 15K વાળો સેલિબ્રેશનનો. તો આ ફોટાને અહીંયાથી આપણે એડ કર્યો છે. એડ કર્યા બાદ આ ફોટાને તમારે મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરીને અહીંયાથી રોટેટ કરી લેવાનું છે 90 ડિગ્રી. 90 ડિગ્રી રોટેટ કર્યા બાદ તમારે શું કરવાનું છે મિત્રો, આપણે અહીંયાથી આ ફોટાને
આગળ આપણે લઈ લેવાનું છે, જે આપણું પેલું બોક્સ છે તેની અંદર બરાબર સેટ કરી લેવાનું છે. તો થોડોક નાનો કરી લઈશું, ત્યારબાદ અહીંયાથી આ રીતનું સેટ કરી લઈશું મિત્રો આપણે. તો મિત્રો આ રીતનું સેટ કરી લેવાનું છે. સેટ કર્યા બાદ અહીંયાથી તમારે શું કરવાનું છે, અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયાથી આપણે જે કલરનું ઓપ્શન છે, કલરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો લુમિનેસ છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો મિત્રો લુમિનેસ ઉપર એટલે તમારો ફોટો કંઈક આ રીતનું ઇફેક્ટની અંદર અપ્લાય થઈ જશે થોડીક વારમાં. તો આ રીતનું અપ્લાય થઈ જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયાથી ઇફેક્ટની અંદર આવી જવાનું છે. ઇફેક્ટની અંદર આવીને એડ ઇફેક્ટ પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી આ ઇફેક્ટ છે તે તમારે એ સર્ચના આઇકનમાં જઈને ક્લિક કરી દેવાનું છે. ફેદર લખશો એટલે મિત્રો આ રીતનું આવી જશે અહીંયાથી. તો આ રીતની ઇફેક્ટ છે તે અપ્લાય કરી દેવાની છે. ફોટાની અંદર અપ્લાય કરવાની રહેશે મિત્રો. તમારે જેટલો પણ ફોટાની અંદર ઇફેક્ટ રાખવી હોય તેટલી રાખી શકો છો મિત્રો આપણે. તો મિત્રો અહીંયાથી મેં 755 જેટલી ઇફેક્ટનો રેશિયો છે આ રીતનો 755 રાખી છે મિત્રો આપણે અહીંયાથી. તો આટલી રાખી છે અને આ રીતનું આપણે અહીંયાથી કરી દીધું છે. આટલું કર્યા બાદ આપણો ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ છે કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયાથી તમારે લખવું હોય તમારું ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ તો લખી શકો છો. અહીંયાથી શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી કરંટ ફ્રેમ PNG પર ક્લિક કરીને અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનું છે મિત્રો. ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ પૂરો થયા બાદ આપણે અહીંયાથી તમારે શું કરવાનું છે, જે ફોટો બનાવ્યો તે અહીંયાથી બીટમાર્ક પ્રોજેક્ટ છે તે ઓપન કરી લેવાનું છે મિત્રો. અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કરીને આપણે જે ફોટો એડિટિંગ કરેલો મિત્રો આપણે તે ફોટાને અહીંયાથી એડ કરવાનો રહેશે. તો આપણે અહીંયાથી ફોટો એડિટિંગનો જે ફોટો છે તે અહીંયાથી એડ કરીને આપણે તમને બતાવી દઈએ છીએ. આ રીતનો ફોટો એડિટિંગ કરેલો ફોટો છે તે અહીંયાથી એડ કરી લીધો છે. તમારે અહીંયાથી ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે. સોંગના એન્ડમાં જઈને ફોટા ઉપર ક્લિક કરીને અહીંયાથી ખેંચી લેવાનું છે. સાઈડમાં 3 લાઈન આપી તેના પર ક્લિક કરીને નીચે લાવી દેવાનું છે, જોઈ શકો છો. અને તમારા મિત્રો અહીંયાથી જેટલા પણ કે થયા હોય 15 કે 10 કે કેટલા પણ જેટલા થાય તે અહીંયાથી લખી શકો છો. અને જે આગળ આપણો પ્રોજેક્ટ છે તેની અંદર તમને અહીંયાથી શીખવાનું રહી ગયું તો પણ તમારે લખી દેવાનું છે ઉપર આપણે. તો અહીંયાથી આ ગ્રુપ આપેલું છે, ગ્રુપ ઉપર ક્લિક કરીને અહીંયાથી 3 ડોટ આપ્યા છે, 3 ડોટ ઉપર ક્લિક કરીને અહીંયાથી અનગ્રુપ કરી લેવાનું છે. આટલું કરશો એટલે ફોટાની અંદર કંઈક આ રીતની ઇફેક્ટ છે અપ્લાય થઈ જશે, જોઈ શકો છો આ રીતની. અને તમારો સ્ટેટસ બનીને રેડી થઈ જશે. શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને તમે આટલું કરશો એટલે વિડીયો તમારો એક્સપોર્ટ થઈને રેડી થઈ જશે આ રીતનો ફટાફટ મિત્રો. તો વિડીયો તમને કેવું લાગે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.